गुजरात के वडोदरा से अहम खबर सामने आ रही है, जहां वडोदरा महानगर पालिका के मुख्यालय पर एमपी एमएलए समन्वय बैठक आयोजित की गई। इस बैठक में सयाजीगंज के विधायक केयूर रोकड़िया उपस्थित रहे। उन्होंने नागरिकों की समस्या और विकास कार्यों को लेकर पालिका कमिश्नर के सामने कई महत्वपूर्ण मुद्दे रखे। दीपावली से पहले हुई इस आखिरी समन्वय बैठक में विधायक केयूर रोकड़िया ने खासतौर पर सड़क मरम्मत, जल आपूर्ति और बुनियादी सुविधाओं से जुड़ी समस्याओं पर चर्चा की। उन्होंने अधिकारियों को निर्देश दिया कि शहरवासियों को आगे चलकर किसी भी प्रकार की परेशानी का सामना न करना पड़े। बैठक के दौरान पहले से ही चल रहे कार्यों की भी समीक्षा की गई ताकि विकास योजनाओं को समय पर पूरा किया जा सके। दीपावली से पहले हुई इस बैठक को लेकर उम्मीद जताई जा रही है कि वडोदरा के नागरिकों को आने वाले दिनों में बेहतर सुविधाओं और सुचारू व्यवस्था का लाभ मिलेगा। ત્રીજી શનિવારનું સંકલન મીટિંગ સવારે કલેક્ટર ઓફિસમાં અને સાંજે કોર્પોરેશનની હોલમાં જે સંકલન મીટિંગ થઈ હતી, ધારાસભ્યશ્રીની પ્રશ્નો સમયસર નિકાલ થાય એના માટે સૂચન કરેલી હતી। આજે કેયુરભાઈનો પ્રશ્ન હતો, લગભગ 12 પ્રશ્ન, એની અલગ પ્રશ્ન હતો એ સમય મર્યાદામાં પૂરું થવા માટે અમે નિર્ણય લીધેલા છે। થોડા અધિકારીઓની કામમાં વિલંબ હતી, એને પણ ધ્યાને લેવામાં આવી છે, જેથી કરીને આવનારા દિવસોમાં ઉંડેરા બાજુની જે બ્રિજ, ઉંડેરાનો વોલ, ઉંડેરાનું ડ્રેનેજ, સાથે સાથે નવું એક ટીપી રોડ ખોલવાનું અને એક રોડની કામગીરી, એક તળાવની અંદર સાઈડમાં કામગીરી છે ફ્યુચરિસ્ટિક સેલનું અને વેસ્ટ ઝોનનું, આ તમામ કામગીરી ઉપર ચર્ચા થઈ છે। આવનારા દિવસોમાં આ તમામ કામ વહેલા તકે નિકાલ થાય। ચોમાસામાં થોડું ડિલે થઈ હતી, આ ચોમાસામાં ડિલેના કારણે અમુક ડ્રેનેજ અને પાણીનું રોડનું કામ પેન્ડિંગ હતું, આ બધું તમામ ફાસ્ટ ખોલી શકાય, ટીપી ખોલીને આ કામગીરી થઈ જાય એ બાબતનું આજે સૂચના પણ કરી આવે છે। આવનારા દિવસોમાં આ તમામ કામમાં વેગ આપવા માટે પણ તમામ અધિકારીઓને સૂચના આપી છે। એટલે જે પણ ધારાસભ્યનું પેન્ડિંગ કામ છે જે તે અધિકારીને જવાબ પણ આપ્યા છે। અમુક જવાબમાંથી ધારાસભ્યશ્રી સંતોષ પણ નહોતા, કારણ કે આ કામ જેન્યુઅલી થવું જોઈએ અને અમે પણ અધિકારીઓને કીધું છે કે આવા કામોને પ્રાયોરિટીમાં લઈને નિકાલ કરવો જોઈએ। કોઈ કારણસર કામ પેન્ડિંગ હોય તો સ્થાનિક ધારાસભ્યશ્રી અને કમિશનર ઓફિસમાં ધ્યાને દોરીને આ કામગીરી આગળ લઈ જવા માટે સૂચન કરી છે। આશા રાખીએ કે દિવાળી દરમિયાન અને દિવાળી પછી આ તમામ કામ નિકાલ થાય। માનનીય કમિશનરશ્રી દ્વારા એમપી એમએલએની દર મહિને સંકલન મળતી હોય છે। એ સંકલનની મિટિંગની અંદર દશામાં ગોરવા તળાવ, જે પાણીની ટાંકી, ગાર્ડન, સંપ, એના ફાઇનલ સ્ટેજ પર છેક ટેન્ડર દરખાસ્ત લેવલે સ્ટેન્ડિંગમાં પહોંચી ગયું છે, ત્યાં સુધીની કાર્યવાહી કરવામાં આવી છે। એ વિષય હોય, ગોરવા, ઉંડેરા, કરોડિયાની જે ડ્રેનેજ લાઇન નખાવાની કામગીરીની વાત છે, જેના કારણે વિસ્તારના નાગરિકોને અગવડતા પણ પડી રહી છે, કારણ કે જ્યારે ડ્રેનેજ લાઇન નખાશે, પાણીની લાઇન નખાશે, એના પછી રોડ બનાવી શકીશું। તો ડ્રેનેજ લાઇન, પાણીની લાઇન નખાવાની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી છે। સોસાયટીઓની અંદરના ડ્રેનેજના કનેક્શન મેઇન લાઇન સાથે આગામી 1 મહિનાની અંદર પૂરા કરવા માટેની અમે રજૂઆત કરી છે। ડ્રેનેજ લાઇન જેવી પૂરી થશે કરોડિયા, ઉંડેરાની અંદર, ત્યારબાદ ત્યાં પાણીની લાઇનનું પણ કામ પૂર ઝડપે અમે ત્યાં ચાલુ કર્યું છે અને ત્યારબાદ આખા વિસ્તારની અંદર 18 મીટરના આરસીસી રોડ છેક મધુનગરથી લઈને વૃંદાવન 4 રસ્તા સુધી બને, પંચવટી કેનાલથી લઈને રૂબી સર્કલ સુધી બને, એ દિશાની અંદર અમે ત્યાં રજૂઆત આજે મારા દ્વારા કરવામાં આવી છે। ટીપી 54 જે નવી ટીપી હાલમાં અમે દરખાસ્ત કરીને મંજૂર કરી છે, તો એના ડીએલઆરમાં રૂપિયા ભરીને ટીપીની માપણી થાય। ટીપી આનાથી 9 મહિનાથી 1 વર્ષ પછી ખુલી શકે, પરંતુ આજે ડીએલઆરમાં રૂપિયા ભરવા હોય અને ભરવા જ પડે એવી અમે આજે રજૂઆત એને કરી છે। સ્વામી વિવેકાનંદ હાઇટ 3, જનકપુરી, કરોડિયા, આ 3 જગ્યા પર નવી આંગણવાડી બનાવવાની વાત પણ આજે हमारा द्वारा यहाँ रजूआत करवामा आवी है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।